માતાજી મિત્રો, સુરેન્દ્રનગરથી હું જન્મરાજસિંહ પરમાર અને મારા મમ્મી પૂર્ણાબા પરમાર અમે બંને ફરી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અમારી ચેનલ દરબારી રસોઈમાં। મિત્રો, હાલ જ્યારે ભાદરવો મહિનો ચાલુ થઈ રહ્યો હોય એટલે કે પિતૃઓનો ખાસ શ્રાદ્ધ માટેનો મહિનો જ્યારે ચાલુ થઈ રહ્યો હોય ત્યારે અમે આપ સમક્ષ એકદમ સરસ મજાની એકદમ ક્રીમી મલાઈદાર અને ઘટ એકદમ સરસ મજાના દૂધપાકની રેસીપી આપ સમક્ષ લઈને આવી ગયા છીએ। મિત્રો, તમે પણ તમારા ઘરે આ રેસીપીથી દૂધપાક જરૂરથી બનાવજો। તમારો દૂધપાક પણ એકદમ સરસ મજાનો ઘટ ક્રીમી અને ટેસ્ટી ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જશે। તો ચાલો મિત્રો, હવે દૂધપાક બનાવવાની શરૂઆત કરીએ। તો મિત્રો, દૂધપાક બનાવવા માટે આપણે સૌપ્રથમ અહીંયા ઇલાયચી લઈ લેશું, ત્યારબાદ આ રીતના કાજુ લઈ લેશું, ત્યારબાદ આપણે બદામ લઈ લેશું, ત્યારબાદ 1 વાટકી જેટલા આપણે અહીંયા ચોખાનો ઉપયોગ કરીશું, ત્યારબાદ આપણે 1 વાટકી જેટલી ખાંડ લેશું અને અમૂલનું કન્ડેન્સ મિલ્ક પણ આપણે લઈ લેશું। તો મિત્રો, હવે આપણે સૌપ્રથમ ઇલાયચીમાંથી તેના આ રીતના દાણા કાઢી લેશું અને તેને ખાયણીની મદદથી તેનો એકદમ સરસ મજાનો ફાઇન પાવડર બનાવીને તૈયાર કરી લેશું। મિત્રો, આ પાવડરનો ઉપયોગ આપણા દૂધપાકમાં કરવાથી તેમાં એકદમ સરસ મજાનો તેનો ફ્લેવર પણ આવશે અને તેની સાથે જ આપણા દૂધપાકમાં એક સરસ મજાની ઇલાયચીની અરોમા પણ આવશે। તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કંઈક આ પ્રકારના ટેક્સચરનો આપણે ઇલાયચીનો પાવડર ક્રશ કરીને તૈયાર કરી લીધો છે। તો મિત્રો, આપણે અહીંયા જે 1 વાટકી જેટલા ચોખા લીધા હતા તેને સારી રીતે 2 થી 3 વાર ધોઈ લીધા છે અને ત્યારબાદ તેને આ રીતે બાફીને તેમાંથી સરસ મજાના ભાત બનાવીને તૈયાર કરી છે। તો મિત્રો, આ ભાત બનાવવા માટે જો તમારે પોસિબલ હોય તો બાસમતી ચોખાનો જ ઉપયોગ કરવાનો છે। મિત્રો, અહીંયા બાસમતી ચોખા દૂધપાકમાં ઉમેરવાથી તેનો એકદમ સરસ મજાનો ટેસ્ટ અને ફ્લેવર આપણા દૂધપાકમાં આવે છે। જો મિત્રો તમારી પાસે બાસમતી ચોખા ના હોય તો તમે અન્ય ચોખાનો પણ ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ મિત્રો, આપણે પેનની અંદર ઘી ગરમ થવા માટે લઈ લેશું। મિત્રો, અહીંયા મેં 2 થી 3 ટેબલસ્પૂન જેટલા ઘીનો ઉપયોગ કર્યો છે। આપણું મિત્રો ઘી ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર બધા જ ડ્રાયફ્રૂટ ઉમેરીને તેને સારી રીતે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી એકદમ સારી રીતે રોસ્ટ કરી લેશું। તો મિત્રો, તમને જો અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો જેથી અમારી ચેનલ પર આવનારી આવી તમામ વાનગીઓની માહિતી તમને મળતી રહે। તો મિત્રો, આપણું ઘી સારી રીતે મેલ્ટ થઈ ગયું છે। ત્યારબાદ મિત્રો, આપણે તેની અંદર આ રીતે નાના નાના પીસમાં કટ કરેલી બદામ ઉમેરીશું અને તેને સારી રીતે ફ્રાય કરી લેશું। ત્યારબાદ મિત્રો, હવે આપણે તેની અંદર કાજુના ટુકડા ઉમેરીશું અને તેને પણ સારી રીતે આપણે ફ્રાય કરી લેશું। તો મિત્રો, અંદાજે 1 થી 1.5 મિનિટ સુધી ફ્રાય કર્યા બાદ તમે અહીંયા જોઈ શકો છો કે આપણા કાજુ અને બદામ ઉપર એકદમ સરસ મજાનો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે અને મિત્રો, આ એક ઇન્ડિકેશન છે કે આપણા કાજુ અને બદામ છે પ્રોપરલી ફ્રાય થઈ ગયા છે। તો મિત્રો, એક ટીપ એ પણ છે કે તમે જ્યારે કાજુ અને બદામને ફ્રાય કરતા હોય ત્યારે તેની અંદરથી જ્યારે એકદમ સરસ મજાની અરોમા આવવા લાગે ત્યારે તમારે સમજી લેવાનું કે તમારા કાજુ અને બદામ એ સારી રીતે ફ્રાય થઈ ગયા છે। તો મિત્રો, પરફેક્ટલી ફ્રાય થયેલા કાજુ બદામ કંઈક આ પ્રકારના લાગશે। તો મિત્રો, હવે આપણે ગેસ ઉપર અંદાજે 1 લીટર જેટલું દૂધ ગરમ થવા માટે મૂકી દેશું અને મિત્રો, આપણા દૂધમાં બોઇલ આવે ત્યાં સુધી તેને સારી રીતે મધ્યમથી ધીમી આંચે આપણે તેને ગરમ થવા દેશું। તો મિત્રો, તમારા સૌના સાથ સહકારની મદદથી આજે આપણે યુટ્યુબ પર 1000 સબસ્ક્રાઈબર પર પૂરા થઈ ગયા છે। તો મિત્રો, તમારો અમારા ઉપર પ્રેમ અને ભરોસો દેખાડવા બદલ પણ તમારો ખૂબ ખૂબ આભાર। તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો અંદાજે 1 થી 1.5 મિનિટ સુધી આપણા દૂધને ગરમ કર્યા બાદ એમાં એકદમ સરસ મજાનો બોઇલ આવી ગયો છે। તો મિત્રો, હવે આપણે આ દૂધને સારી રીતે હલાવી લેશું। તો મિત્રો, આપણા દૂધમાં જ્યારે આ પ્રકારે બોઇલ આવવાનો શરૂ થાય ત્યારબાદ આપણે મિત્રો દૂધને સતત હલાવતા રહેવાનું છે જેથી આપણું દૂધ છે ઉભરાઈ ન જાય। મિત્રો, જ્યારે આપણા દૂધપાકના દૂધમાં આ રીતે બોઇલ આવવાનો શરૂ થાય ત્યારબાદ આપણે એમાંથી થોડી ક્વોન્ટિટીનું દૂધ બહાર કાઢી લઈશું જેનો ઉપયોગ આપણે કેસરવાળું દૂધ બનાવવા માટે કરીશું। તો મિત્રો, કેસરવાળું દૂધ બનાવવા માટે સૌપ્રથમ આપણે અહીંયા એક નાની વાટકીની અંદર થોડું કેસર લઈ લઈશું, ત્યારબાદ તેની અંદર જે આ બોઇલ આવેલું ગરમ દૂધ હતું તેને ઉમેરીશું અને ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરી લઈશું। મિત્રો, આ રીતે ગરમ દૂધમાં કેસર ઉમેરવાથી તેનો એકદમ સરસ મજાનો ફ્લેવર અને તેનો કલર એ આપણા દૂધપાકમાં આવશે। તો મિત્રો, હવે આપણું ગેસ ઉપર જે દૂધ ગરમ થઈ રહ્યું છે તેની અંદર અંદાજે 1 વાટકી જેટલા જે આપણે ભાત રાંધીને તૈયાર કર્યા હતા તેને ઉમેરી દેશું અને તેને પણ સારી રીતે આપણા દૂધ સાથે મિક્સ કરી લેશું। તો મિત્રો, આપણા ચોખા સારી રીતે દૂધ સાથે મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે જે કેસરવાળું દૂધ લીધું હતું તેને ઉમેરીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી દેશું જેથી આપણા કેસરનો એકદમ સરસ મજાનો ફ્લેવર, તેનો સરસ મજાનો અરોમા અને તેનો સરસ મજાનો ટેસ્ટ આપણા દૂધપાકમાં આવી જાય। તો મિત્રો, આપણું કેસરવાળું દૂધ આપણા દૂધપાકમાં સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર જે આપણે ક્રશ કરેલી ઇલાયચીનો પાવડર હતો તેને ઉમેરીશું અને તેને પણ સારી રીતે આપણે મિક્સ કરી લેશું। મિત્રો, આ દૂધ જ્યારે આપણું ગરમ થઈ જાય ત્યારબાદ ઇલાયચીનો પાવડર ઉમેરવાથી એ ઝટપટ આપણા દૂધમાં ભળી જાય છે અને તેનો એકદમ સરસ મજાનો ટેસ્ટ અને ફ્લેવર આપણા દૂધપાકમાં આવે છે। તો મિત્રો, આપણું દૂધ ગરમ કરવાનું શરૂ કરીએ અંદાજે 3 થી 4 મિનિટ જેટલો સમય થયો છે પરંતુ તમે અહીંયા જોઈ શકો છો કે આપણા દૂધની કન્સિસ્ટન્સી છે એ ધીમે ધીમે થીક થવા લાગી છે તેમજ તેની ક્વોન્ટિટી પણ ધીમે ધીમે ઘટી રહી છે। તો મિત્રો, આ દરમિયાન તમારે ખાસ વાતનું એક ધ્યાન રાખવાનું છે કે આ દરમિયાન આપણે ગેસની ફ્લેમ છે મીડિયમ ટુ લો કરી દેવાની છે જેથી એકદમ સરસ મજાનો આપણે ધીમા તાપે આપણો પરફેક્ટલી દૂધપાક કૂક થઈ જાય। તો મિત્રો, આ વાતનું પણ એક તમે ખાસ ધ્યાન રાખજો। તો મિત્રો, હવે આપણે આપણા દૂધપાકની અંદર ફ્રાય કરેલા ડ્રાય ફ્રૂટ્સ ઉમેરીશું। તો મિત્રો, તમે અમારે આ રીતને ફોલો કરો ત્યારે સ્ટેપ બાય સ્ટેપ અમે જે રીતે જે વસ્તુ ઉમેરી રહ્યા છીએ તે રીતને પણ ફોલો કરજો। તો તમે અમારી આ રીતને ફોલો કરીને દૂધપાક બનાવશો તો તમારા ઘરે દૂધપાક પણ સૌ કોઈ આંગળા ચાટતા રહી જશે તેવો બનશે। તો મિત્રો, હવે આપણે ઉમેરેલા તમામ ડ્રાય ફ્રૂટ છે સારી રીતે હલાવીને આપણા દૂધપાક સાથે મિક્સ કરી લેશું।
લઈશું। તો મિત્રો દૂધપાક એ વાનગીનું નામ દૂધ અને પાક આ બે શબ્દ પરથી પડ્યું છે। દૂધપાકનો મતલબ છે આપણે દૂધમાં તમામ વસ્તુ ઉમેરતા જઈને તેને સારી રીતે પકવવું। તો મિત્રો તમામ વસ્તુઓ તમે જ્યારે દૂધપાકમાં ઉમેરો છો ત્યારબાદ તેને સારી રીતે દૂધમાં પાકવા દેવાની છે, જેથી આપણા દૂધપાકનો ફ્લેવર અને ટેસ્ટ એ એકદમ સરસ મજાનો અને ટેસ્ટી બને। તો મિત્રો હવે આપણા દૂધપાકને થીક કરવા માટે અને ટેસ્ટી તેમજ ક્રીમી ટેક્સચર આપવા માટે એક ગેમ ચેન્જર આઈટમ ઉમેરીશું, એટલે કે આપણે તેની અંદર કન્ડેન્સ મિલ્ક ઉમેરીશું। મિત્રો અહીંયા કન્ડેન્સ મિલ્ક ઉમેરવાથી આપણા દૂધપાકની કન્સિસ્ટન્સી પણ ખૂબ જ સરસ મજાની ટેસ્ટી અને થીક થશે, તેમજ આપણા દૂધપાકનો ફ્લેવર અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ મજાનો આવશે। મિત્રો આપણે અહીંયા અંદાજે 150 થી 250 ml જેટલું કન્ડેન્સ મિલ્ક ઉમેરવાનું છે આપણા દૂધપાકની અંદર। કન્ડેન્સ મિલ્ક ઉમેર્યા બાદ આપણે દૂધપાકને સારી રીતે હલાવી લેવાનો છે। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે અંદાજે 6 થી 7 મિનિટ બાદ આપણા દૂધપાકની કન્સિસ્ટન્સી અને તેનું ટેક્સચર કંઈક આ પ્રકારનું લાગે છે। તો આ એક પરફેક્ટ ઇન્ડિકેશન છે કે આપણો દૂધપાક છે પાકીને તૈયાર થવા તરફ જઈ રહ્યો છે। તો મિત્રો હવે આપણે આપણા દૂધપાકની અંદર અંતિમ વસ્તુ એટલે કે ખાંડ ઉમેરીશું। મિત્રો અહીંયા ખાંડનું પ્રમાણ મેં અહીંયા પોણા વાટકી જેટલું રાખ્યું છે। તમે તમારા ટેસ્ટ મુજબ તમે ખાંડનું પ્રમાણ વધારે કે ઓછું રાખી શકો છો। મિત્રો આપણી ખાંડ છે આપણા દૂધપાકમાં સારી રીતે મેલ્ટ થઈ જાય અને આપણા દૂધમાં સારી રીતે ભળી જાય ત્યાં સુધી આપણે દૂધને સારી રીતે હલાવી લેશું। તો મિત્રો અંદાજે 8 મિનિટ બાદ તમે અહીંયા જોઈ શકો છો કે આપણા દૂધની અંદર સરસ મજાનો બોઇલ આવી ગયો છે અને આપણા દૂધની કન્સિસ્ટન્સી થીક થઈ ગઈ છે અને તેનું પ્રમાણ પણ ઘટીને અડધું થઈ ગયું છે। તો મિત્રો આ એક પરફેક્ટ ઇન્ડિકેશન છે કે આપણું દૂધપાક બનીને રેડી થઈ ગયો છે। તો મિત્રો તમે અમારી આ રેસીપીને અમારી આ રીતથી ફોલો કરીને જરૂરથી બનાવજો અને અમને કોમેન્ટમાં જણાવજો કે તમારા ત્યાં દૂધપાક કેવો બન્યો છે। તો મિત્રો ગરમા ગરમ પૂરી સાથે એ ખવાય તેવો એકદમ સરસ મજાનો સ્વીટ ટેસ્ટી અને થીક કન્સિસ્ટન્સી વાળો આપણો દૂધપાક બનીને તૈયાર થઈ ગયો છે। તો મિત્રો શ્રાદ્ધ નિમિત્તે તમે પણ તમારા પિતૃઓ માટે એકદમ સરસ મજાનો આવો ટેસ્ટી અને થીક કન્સિસ્ટન્સી વાળો દૂધપાક પૂરી સાથે બનાવીને ટ્રાય કરજો અને અમને કોમેન્ટમાં જણાવજો કે કેવો બન્યો છે। તો મિત્રો અમારો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ।